મુદ્દો એટલો છે કે વિકાસ થયો હોય તો આપણી પાસે કંઈક તો એવું હોત ને જે આપણે આમ છાતી ઠાકીને કહી શક્યા હોત. આપણી પાસે આજથી 200-150 વર્ષ પહેલા ઇન્ટરનેશનલ વેપાર થતો હતો આ દરિયાકાંઠેથી, જામનગરના દરિયાકાંઠેથી ને કચ્છના દરિયાકાંઠેથી. સૌથી મોટો વિશ્વ વેપાર જ ત્યાંથી થતો હતો અને સુરતના દરિયાથી થતો હતો. અને થોડું ઘણું અમદાવાદ પાસે ત્યાં લોથલ છે એ બંદર હતું, ત્યાંથી વિશ્વ વેપાર થતો હતો. અને ગુજરાતમાં વિદેશોની એન્ટ્રી પોઈન્ટ જ સુરત અને ભુજ હતું, આ કચ્છ. આજ આપણા દરિયાકાંઠેથી વિશ્વ વેપાર કેટલો થાય છે, કેટલી શિપો ઇન્ટરનેશનલ કાર્ગો શિપ ઉપડે છે અહીંથી. તમે વિકાસ જ કર્યો છે તો કયો કે ભાઈ હાલો ઇન્ટરનેશનલ કાર્ગો, આખા ભારતના સૌથી વધુ ઇન્ટરનેશનલ કાર્ગો છે એ જામનગરના બંદરેથી કચ્છના બંદરેથી ઉપડે છે. પણ હકીકત એવી નથી. તો આજથી 200 વર્ષ પહેલા ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ અહીંથી થતું હતું અને બધાને ખબર છે કે અહીંથી જામનગરના કેટલા વેપારીઓ દક્ષિણ આફ્રિકામાં અને સાઉદી અરેબિયાના કન્ટ્રીઝમાં ગયા છે ને આજથી 100 વર્ષ પહેલા વેપાર કરવા. આજ શું હાલત છે ગુજરાતની? તો વિકાસ થયો છે એમ મોટી મોટી વાતો કરીને કહી દેવું એ ઠીક છે, પણ જ્યારે બહુ સ્પેસિફિક પ્રશ્ન પૂછવામાં આવે કે બતાવો હાલો શું, કઈ યુનિવર્સિટી, કયું બંદર, કયો રોડ, તો કોઈ પાસે કઈ જવાબ જ નથી. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં. ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં.